અમારું મકાન આ 4-5 વર્ષથી તોડી નાખ્યું છે ભાઈ. ક્યારે થશે? તમને વિનંતી કરીએ છીએ, અમારું મકાન હવે કંઈક કરો ભાઈ. અમને કંઈક આશ્વાસન આપીને કંઈક કરો ભાઈ. તમે વિડિયો લઈ લઈએ. અમે કંટાળી ગયા છીએ બધે ફરી ફરીને. થાકી ગયા. આ લેન્ડલોર્ડ કંઈક કરો હવે. આ લેન્ડલોર્ડ કંઈ કરતા નથી. લેન્ડલોર્ડ અને આપણા જે નેતા બન્યા છે એ લોકો આપણને ખાલી ગોળ પર કોણીએ ગોળ જ ચોપડે છે, કામ કરતા નથી. કે જે બાજુવાળા અરે વાત ચાલુ છે, આની અરે વાત ચાલુ છે. 5 વર્ષથી આપણા બાળકોનું ભવિષ્ય શું? 5 વર્ષ થઈ ગયા રસ્તા પર છે અને ભાડું તો એ કોઈ સાથ સહકાર બરાબર આપતું નથી. અને કોઈના તરફથી સરકાર પણ કાને બેરી થઈ ગઈ છે. વોટ માંગવા છે એટલે આવે છે અમારી પાસે. 5 વર્ષ થઈ ગયા. અમે રોજ ન્યૂઝ ચેનલો જોઈએ છીએ, એમાં મોદી સરકાર કહે છે કે અમે લોકોને એટલા ઘરબંધી આપ્યા ને એટલાને ગેસ આપ્યા, એટલાને ફ્રી ઓફ અનાજ આપ્યું છે. તો અમે 5 વર્ષથી ઘરની બહાર રહીએ છીએ, તો એનું કોઈ અમારા કોર્પોરેટર કે વિધાનસભ્ય કે એમએલએ કોઈ અમારું કંઈ સાંભળતા નથી ભાઈ. આવીને વયા જાય છે ને આવેદનપત્ર લઈ જાય છે બસ. ને આપણે ભાડું ખર્ચા કાઢવા કે દવા દારૂના પૈસા ભોગવવા. 5 વર્ષ પહેલાના આમથી આ કરીએ છીએ. 5 વર્ષથી અમે બહારથી આવે, અમને જલ્દી ઘર અપાવો જેટલી તમારી આગળ રિક્વેસ્ટ કરીએ છીએ. તમને નમ્ર વિનંતી છે કે આ સિનિયર સિટીઝનો અત્યારના કઈ પરિસ્થિતિમાં આવ્યા છે, આ સરકારે અને સમાજે વિચારવા જેવું છે. સંગઠિત થઈને એક અમારી એટલું જ છે કે અમારું ઘર થઈ જાય એટલી આ વિનંતી છે. આજે તમે જુઓ, ઓલા આંટી હતા, આ અંકલ છે, વડીલ છે, બધા ઘરની કઈ પરિસ્થિતિમાં રહે છે કોઈને કાંઈ સમજવું નથી. 5 વર્ષથી ઘરની બહાર છીએ અને હવે એવું સંભળામાં આવે છે કે હવે મકાન બાંધીને આપશું પણ ભાડા કાંઈ નહીં આપીએ. આવી બધી ગોળ વાતો 5 વર્ષથી ચાલે છે. સરકારને નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે. નમસ્તે. આવો સાહેબ, આવો. ઇલેક્શન આવે છે, તમારે મતદાન કરવાનું છે. શું વાત કરો સાહેબ, ઇલેક્શન આવે છે? વાહ, તો 2 ઇલેક્શનમાં આવ્યા હતા ને? હા, એ તો હર વખતે અમે આવીએ ને. પાછા આજે દેખાણા. આવો શું લેશો? અરે એવું નથી, બોલો તમારી સમસ્યા શું છે? તમારી સમસ્યા કેટલી સલટાવી અમે? સાહેબ, તમે સમસ્યા સલટાવી ને એ તો તમે બધી ન્યૂઝમાં બોલો ને ત્યાં અમે સાંભળીએ. તમે સમસ્યા સલટાવી નહીં, સમસ્યા પેદા કરી છે. અરે કેમ? તમારે હિસાબે ઘરમાં ભાઈઓથી જુદા થઈ ગયા, મા બાપથી એના દીકરાઓ જુદા થઈ ગયા, બધા ભાડા ભરીને રોડ પર આવી ગયા. તમે ચેનલમાં કેવું કહો છો, અમે બધાને ભીખ માંગતા હતા ને બધાને આપ્યું, બધાને ફ્રીમાં તમે બાંટ્યું. અમારી પાસે તમે છીનવી લીધી છે. તમે તમારી કાયદાની કલમ પ્રોસિજર અમારા બિલ્ડિંગ તૂટ્યા પછી અમારા બિલ્ડિંગ ની અંદર જવું હોય તો તમારી પરમિશન દેવાની. મોદીએ કીધું છે, મોદી સાહેબે કીધું છે. મોદી તો સાહેબ ત્યાં બેઠા છે, એના જે બ્રાન્ચીસ છે ને એ શું કરે તમને દેખાય છે. આપણો ભારત શું કામ મહાન કહેવાય છે ખબર છે? આપણા ભારતની અંદર બધા જો નેતાઓ શું કામ આ સેવા કરવા માટેનું કામ છે. નેતાનું કામ કોનું છે? શું છે? સેવા કરવાનું. કે બધા લાઈનથી અમારે સેવા કરવી છે. આવો દેશ કોઈ જોયો છે કે અમારે જ સેવા કરવી છે? તમે મસ્ત 5 વર્ષ અપ ટુ ડેટ પાન ખાતા આવી ગયા છો, અહીંયા આગળ વોટ લેવા માટે એવું નથી. અરે સાહેબ, આ તમે આંગળી લઈને વોટ માંગવા આવો છો ને, એની પ્રાયોરિટી એની છે કે 35,000 બિલ્ડિંગના ભાડું છે, પૂરા ફેમિલી છે, રોડ પર છે. વેલ્યુ પહેલા પ્રાયોરિટી એની કે પહેલા તમારા વોટ? અમે ત્યાં તમારી લાઈનમાં ઉભા રહીએ કે અમારા છોકરા બહાર છે એનું જોઈએ? અરે તમારા કાયદા તમારી કલમો છે ને, બીએમસી વાળાઓને અને તમે લેન્ડલોર્ડોને અને બિલ્ડર પાસે તમે સમજાવો. અમને કાયદા નહીં સમજાવો. આ વોટની ભીખ માંગવાનો બંધ કરો. વોટ છે ને અમને પેલા જે અમે આઝાદ નતા ને એ આવી જશે ને અમને ચાલશે. અમે આઝાદ નતા ને આજે પણ અમે આઝાદ નથી. 12 વર્ષથી કઈ પેલા તો અમને ખાલી હતું કે બહારના આવીને રાજ કરે છે. હવે તો ધિક્કારીએ છે કે અમારી ઉપર રાજ કરે છે. અરે સાહેબ, આવું નહીં વિચારો. અમે વિચારશું. તમે તમારી ખુરશી લઈને પાછા આવતા 5 વર્ષ દેખાજો. ક્યાં લગી તમારું અમારે કોઈ કામ નથી, કારણ કે તમે કોઈ કામ કરવાના જ નથી.